जो बाळको हवे आपणे विज्ञान पाठ 8 गतिनो छेल्लो टॉपिक आपणे भणीए छीए। बराबर छे? तो जुओ टॉपिक छे नियमित वर्तुळमय गति। नियमित वर्तुळमय गति। तो पहला आपणे समझीए नियमित वर्तुळमय गति कोने कहेवाय। पहला आपणे चोरस समझीए तो चोरस ने केटली छे? 4 बाजू छे। बराबर? ए बी सी अने डी एटले एने केटला खूणा छे? 4 खूणा छे। हवे कोई एक माणस छे अहींयाथी गति करे छे तो शुं थशे? पहला ए थी बी तरफ गति करे छे, पछी बी थी सी तरफ, सी थी डी तरफ अने डी थी ए तरफ। तो केटली वार एने अटकवुं पड़शे? 4 वार। ए थी बी तरफ गति करशे ने, मानी लो कि ए थी बी तरफ गति करे छे त्यारे 4 मीटर प्रति सेकंड थी गति करे छे ए थी बी। पछी बी थी सी पण एटली ज, सी थी डी पण एटली ज અને ડી થી એ પણ એટલી 4 મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરે છે। તો જ્યારે એ થી બી તરફ આવશે ને બાળકો ત્યારે થોડીક વાર માટે એને અટકવું પડશે, એની ગતિમાં ફેરફાર થશે। બરાબર? એટલે ફેરફાર એટલે ઘટાડો થાય, એટલે પોતાની ગતિ જાળવવા માટે બહારથી એને પોતે વધારે બળ લાગશે। બી થી સી, સી થી ડી, ડી થી એવી રીતે જુઓ ષટકોણ લઈએ। एक बे अटकोण ज्या तो जुओ ए बी सी डी ई एफ अने जी अने एच એટલે અષ્ટકોણ છે સોરી। તો જો એ થી બી એટલે 8 ખૂણા છે એટલે અહીંયા અટકવું પડશે, અહીંયા અટકવું પડશે, અહીંયા અટકવું પડશે, અહીંયા અટકવું પડશે, અહીંયા અહીંયા અને અહીંયા। તો કેટલી વાર એને 8 વાર અટકવું પડશે। એટલે કેટલી વાર એને વેગમાં ફેરફાર કરવો પડશે? 8 વાર પોતાના વેગમાં એને ફેરફાર કરવો પડશે। બરાબર છે? તો આવી રીતે આપણે અનંત ખૂણા લઈએ, અનંત ગતિપથ લઈએ તો શું થઈ જશે? એક સર્કલ થઈ જશે। अनंत गतिपथ गतिपथ तो अनंत खूणा એટલે અનંત વાર વેગમાં ફેરફાર। તો આપણે આ બધા જોઈન્ટ કરી દઈએ તો એક શું બનશે? सरस मजानु सर्कल बनशे कि वर्तुळनी अंदर जो गति करतो कोईपण पदार्थ होय तेने अनंत खूणा होवाने कारणे अनंत वार पोताना गतिमां फेरफार करवो पड़े छे। एटले के शुं करे छे? प्रवेगी गति करे छे। એટલે વર્તુળાકાર માર્ગ પર કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે। માટે વર્તુળાકાર માર્ગ પર જે પ્રવેગી ગતિ કરે છે એ શોધવા માટે v બરાબર અંતર ના છેદમાં સમય। પણ વર્તુળાકાર માર્ગ માટેનો અંતરને શું કહેવાય? પરિઘ કહેવાય। એટલે પરિઘ ના છેદમાં સમય। પરિઘ એટલે 2πr ના છેદમાં t। તો માટે વર્તુળાકાર માર્ગ માટે v બરાબર 2πr ના છેદમાં t। જો r જાણતા હોઈએ, r ની જાણતા હોય અને સમય જાણતા હોય તો આપણે વર્તુળાકાર માર્ગ પર કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તે જાણી શકાય। તો વર્તુળાકાર માર્ગ પર ગતિ એટલે 2πr ના છેદમાં t। આમ જ્યારે કોઈ પણ પદાર્થ वर्तुळाकार मार्ग पर अचल झड़पे गति करतो होय तो
તે પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે. જે v બરાબર 2πr ના છેદમાં t વડે જાણી શકાય છે. લખી નાખો. હવે આપણે એના ઉદાહરણો તો જુઓ. પૃથ્વીની સૂર્યની આસપાસ ની ગતિ, ચંદ્રની પૃથ્વીની આસપાસ ની ગતિ. નંબર 3 સાયકલ સવારની, નંબર 3 લખજો, સાયકલ સવારની વર્તુળાકાર પથ પર ની ગતિ, સાયકલ સવારની વર્તુળાકાર પથ પર ગતિ વગેરે વગેરે નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો છે. હવે જુઓ, હવે નિયમિત વર્તુળમય ગતિ શું વર્તુળમાં જ ગતિ કરે છે એ આપણે પહેલા સમજીએ. જુઓ, એક ચોરસ લંબચોરસ ગતિપથ છે. એક વ્યક્તિ હાથમાં દડો લઈ અને એ થી બી તરફ પહોંચે છે. બી આગળ ફેંકે એટલે દડો આ બાજુ જાય. બી થી સી તરફ, સી બિંદુ આગળ દડો તો આમ જાય. સી થી ડી તરફ પહોંચે, ડી આગળ દડો ફેંકે તો દડો આમ જાય. અને ડી થી એ તરફ ફેંકે તો દડો આમ જાય. હવે આ જ વસ્તુ એટલે 4 દિશામાં એ દડો ફેંકી શકે. એવી રીતે અષ્ટકોણ હોય તો તમે જોઈ શકો છો, 1 દિશા, 2, 3, 4, 5, 6, 7, 8. આમ 8 દિશામાં દડો ગતિ કરી શકે. તો જો હવે વર્તુળમય ગતિ હોય તો શું કોઈ વ્યક્તિ વર્તુળમય ગતિ તો વર્તુળાકાર જ ગતિ થાય? ના થાય. જુઓ, કોઈ વ્યક્તિ અહીંયા આવીને દડો ફેંકી દે તો જો અહીંયાથી એમ સ્પર્શક બનાવો તો આ દિશામાં જાય. અહીંયા આવીને મૂકી દઈએ તો આ દિશામાં થાય. અહીંયા આવીને મૂકી દઈએ તો આ દિશામાં થાય. તમે નાનપણમાં ઓલો રમત રમ્યા હશો કે પથ્થર છે, પથ્થરને દોરી વડે બાંધી અને ગોળ ગોળ ફેરવી અને તમે મૂકી દેશો તો જે દિશામાં મૂકશો એ દિશામાં એ ગતિ કરતો હશે. તો આમ દરેક ક્ષણે એનો વેગ શું છે? બદલાતો રહે છે. માટે કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વેગના અચળ મૂલ્ય અને વર્તુળાકાર ગતિ કરતા પથનો ગતિપથ દરેક સમયે બદલાતો હોય છે. બરાબર. ફરીથી, વેગના અચળ મૂલ્ય સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ ગતિપથ દરેક ક્ષણે બદલાતો હોય છે. એટલે કે જુઓ, આ ક્ષણે અહીંયાથી બદલાઈ જાય, અહીંયાથી બદલાઈ જાય, અહીંયાથી બદલાઈ જાય, આમ કરો તો અહીંયાથી બદલાઈ જતો હોય છે. હવે જુઓ, એવી જ રીતે કોઈ એથ્લેટ છે, આપણે ગોળા ફેંકની રમત હોય તો ગોળા ફેંકની રમતમાં એથ્લેટ શા માટે વર્તુળાકાર સતત આમ ગોળ ગોળ આમ ફરી અને પછી ગોળો ફેંકતો હોય છે? કારણ કે જો આપણે જોઈ ગયા કે 2as બરાબર u² માઇનસ v². હવે ગોળા ફેંકમાં અંતિમ વેગ તો શું હોય? અંતિમ વેગ તો 0 જ હોય છે. માટે 2as બરાબર u². માટે s 2a ના છેદમાં u² બરાબર એ. એટલે કે પ્રવેગ વધારે મેળવવા માટે
માટે પ્રારંભિક પ્રવેગ વધારે મેળવવા માટે ગોળા ફેંકનો એથ્લેસ છે એ વર્તુળાકાર સતત આમ ગોળ ગોળ રાઉન્ડ વર્તુળાકાર આમ ગોળ ગોળ ઘૂમી અને પછી ગોળો ફેંકશે એટલે પ્રારંભિક પ્રવેગ વધુ મળે છે આથી ગોળો વધુ દૂર જઈને પડે છે આથી જ ગોળા ફેંકનો એથ્લેસ એટલે કે ખેલાડી એ ગોળ ગોળ ફરી અને પછી ઘૂમી અને ગોળો ફેંકતો હોય છે તો આ વર્તુળાકાર ગતિપથની વાત આપણે પૂરી થઈ ગઈ બાળકો બરાબર છે આ સાથે આ પાઠની અંદર ખાસ અગત્યના બધા પ્રશ્નો આપણે જોઈ ગયા દાખલાઓ પણ જોઈ ગયા ફરીથી આ પાઠની અંદર ખાસ કરીને ગતિના સૂત્રો જે આલેખની મદદથી છે એ ગતિના સૂત્રો એ મોસ્ટ આઈએમપી છે ત્યાર પછી પ્રવેગ આખો ટોપિક ફરીથી તમારે જોઈ જવાનો પ્રવેગનો ટોપિક ફરીથી જોઈ જવાનો વેગ અને પ્રવેગનો તફાવત પ્રવેગ અને પ્રતિપ્રવેગનો તફાવત આ વગેરે વસ્તુ તમારે જોઈ જવાની અને દાખલાઓ મેં તમને કરાવ્યા છે એ ફરી પાછા જોઈ જવાના બરાબર છે આ એક્ઝામની અંદર તમારે ચેપ્ટર 8 ચેપ્ટર 2 અને ચેપ્ટર 14 આવશે બરાબર છે ઓકે